નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ પર। ધોરણ 12 પછી તમે જો પેરામેડિકલ એટલે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબ ફિઝિયોથેરાપી, નર્સિંગ, જીએનએમ, એએનએમ આવા 9 જેટલા કોર્સિસ છે, જેમાં આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ ત્રણેય સ્ટ્રીમના વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો એડમિશન લઈ શકે છે। તેમાં ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો તેની ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે। 29 મેથી લઈ 11 જૂન સુધી છે તમે એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો। આજના સ્પેશિયલ વિડીયોમાં હું તમને શીખવાડીશ કે કેવી રીતના તમે પિન પ્રોસેસ કરી શકો છો, તેમજ એપ્લિકેશન ફોર્મ ઘરે બેઠા આસાનીથી તમે કેવી રીતના ભરી શકો છો। સૌપ્રથમ તમારે જે વેબસાઇટ છે medariamgujarat.org, ત્યાં છે તમારે આવી જવાનું છે। લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ત્યાં છે સૌપ્રથમ તમારે અહીં ક્લિક કરવાનું છે ફોર ઓનલાઈન પિન પરચેસ એન્ડ રજિસ્ટ્રેશન, ક્લિક હેર। તમે અહીં બ્લુ લાઇન ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ તો ઓપન થશે। તેમાં તમે જોઈ શકો છો ઓનલાઈન પિન પરચેસ, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો તે મુજબ કેટલીક ડિટેલ ફિલ કરવાની છે, એટલે કે ધોરણ 12 બોર્ડનો સીટ નંબર, ત્યારબાદ તમારું નામ લખવાનું છે જે માર્કશીટમાં હોય તે મુજબ, ઈમેલ આઈડી લખો, મોબાઈલ નંબર લખો, અમાઉન્ટ 1000 રૂપિયા રહેશે અને કેપ્ચા ઇમેજ અહીં જોવા મળે છે તે તમારે લખવાની રહેશે। ત્યારબાદ પે બટન પર ક્લિક કરશો એટલે તમને પેમેન્ટનું ઓપ્શન દેખાશે। તમે યુપીઆઈ દ્વારા અથવા તો કાર્ડ દ્વારા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ છે તે કરી શકો છો। તમને ટેક્સ્ટ મેસેજમાં 14 ડિજિટનો એક પિન મળશે, બરાબર। તેમાં ABCD લેટર્સ અને 0 to 9 ડિજિટ છે તે લખેલ હશે। 14 ડિજિટનો પિન હશે અને 5 ડિજિટની છે તમારી યુઝર આઈડી હશે, બરાબર। તો તમને યુઝર આઈડી અને પિન છે તે ટેક્સ્ટ મેસેજ આવશે, તો એવો જ મોબાઈલ નંબર અહીં એન્ટર કરો કે જેમાં છે તમારો મોબાઈલ નંબર ચાલુ હોય અને તેમાં છે ટેક્સ્ટ મેસેજ આવી શકે, બરાબર। તો આવી રીતના છે તમે બધી ડિટેલ ફિલ કરી પે બટન પર ક્લિક કરશો, પેમેન્ટ કરશો એટલે તમારા ફોનમાં ટેક્સ્ટ મેસેજ આવી જશે, યુઝર આઈડી અને પાસવર્ડ। હવે આપણે આગળ ફોર્મ ફિલિંગ પ્રોસેસ છે તે કરીશું। તમને ટેક્સ્ટ મેસેજમાં યુઝર આઈડી અને પાસવર્ડ મળી જાય ત્યારબાદ તમે જોઈ શકો છો કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અથવા લોગિન, ત્યાં તમારે ક્લિક કરવાનું છે। હવે આપણે છે અહીંથી લોગિન છે તે કરી શકીએ છીએ, બરાબર, રજિસ્ટર યુઝર લોગિન હેર, પરંતુ આપણે હજી રજિસ્ટ્રેશન કર્યું નથી, તેથી આપણે અહીં ક્લિક કરશું ક્લિક હેર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન। અહીં તમે ક્લિક કરો ગ્રીન લાઇન ઉપર એટલે તમને અહીં જો ઓપ્શન જોવા મળે છે સિરિયલ નંબર ઓફ પિન, એટલે કે 5 ડિજિટની જે યુઝર આઈડી છે તમારે અહીં લખવાની છે। 14 ડિજિટનો પિન અહીં લખો, તમારે ઈમેલ આઈડી લખો, મોબાઈલ નંબર લખો અને કેપ્ચા ઇમેજ જે જોવા મળે છે તેને તમે અહીં ફિલ કરો અને સબમિટ બટન ઉપર પ્રેસ કરો। હવે છે મિત્રો આવી રીતના જે નવું પેજ ઓપન થાય છે તેમાં તમારે કેટલીક ડિટેલ ફિલ કરવાની છે। સૌપ્રથમ છે કેન્ડિડેટ ફૂલ નેમ, તો તમારે ધોરણ 12ની માર્કશીટ મુજબ નામ લખવાનું છે। પછી મધર ફૂલ નેમ એટલે કે તમારા મમ્મીનું ફૂલ નેમ લખવાનું છે। ત્યારબાદ ફાધર અથવા હસબન્ડ એટલે કે તમારા પપ્પાનું ફૂલ નામ લખવાનું છે। બર્થ ડેટ છે અહીંથી સિલેક્ટ કરી લ્યો। ત્યારબાદ કેટેગરી એટલે SC, ST, OBC, EWS, તમે જે પણ કેટેગરીમાં બિલોંગ્સ કરતા હોય તે સિલેક્ટ કરો। જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરો। તેમજ જો તમે કેટેગરીમાં SC, ST, OBC પસંદ કરશો તો અહીં તમારા કાસ્ટ સર્ટિફિકેટનો નંબર છે તે પણ તમારે લખવાનો રહેશે। ત્યારબાદ છે રેસિડેન્ટ એડ્રેસ, બરાબર, રેસિડેન્ટ એડ્રેસ એટલે કે તમારું સરનામું લખો। ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો। ત્યારબાદ છે તમારે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે, તાલુકો સિલેક્ટ કરી લ્યો। ત્યારબાદ પિનકોડ લખવાનો રહેશે। નેશનાલિટીમાં ઇન્ડિયન સિલેક્ટ કરો। બર્થ સ્ટેટ તમારું ગુજરાત છે, આઉટ ઓફ ગુજરાત તે તમે સિલેક્ટ કરો। બર્થ કન્ટ્રીમાં ઇન્ડિયા સિલેક્ટ કરી લ્યો। ત્યારબાદ બર્થ સિટી અથવા ડિસ્ટ્રિક્ટનું નામ છે તમે લખી શકો છો। આ બધી ડિટેલ છે તમારે ફિલ કરવાની રહેશે। આ બધી ડિટેલ ફિલ કરો એટલે આગળની પ્રોસેસ છે તમે કરી શકો છો। ત્યારબાદ છે મિત્રો તમે નીચે આવશો, ધોરણ 10ની ડિટેલ છે એડ કરવાની છે કે ધોરણ 10માં તમારે ટોટલ કેટલા માર્ક્સ હતા અને તેમાંથી તમને કેટલા માર્ક મળ્યા છે તે લખો। ગણિતમાં ટોટલ 100 માર્ક હોય કે 80 માર્ક હોય તે લખો અને તેમાંથી તમને કેટલા માર્ક મળ્યા છે તેની ડિટેલ ફિલ કરો। હવે છે મિત્રો ધોરણ 12ની ડિટેલ એડ કરવાની છે। તેમાં છે સૌપ્રથમ સીટ નંબર લખો, પાસિંગ યર લખો, પાસિંગ મંથ લખો, સ્ટુડન્ટ આઈડી છે અને પાસિંગ બોર્ડ એટલે કે GSEB લખો। કેટલા અટેમ્પ્ટમાં તમે પરીક્ષા પાસ કરી છે, એક અટેમ્પ્ટ કે એકથી વધારે એટલે 2-3 અટેમ્પ્ટ લીધા છે તે બધી ડિટેલ ફિલ કરો। સર્ચ 12th ડેટા, જો તમે 2-3 યર્સની અંદર પરીક્ષા પાસ કરી હશે તમારો ડેટા છે ઓટોમેટિકલી આવી જશે, તમારે ફિલ કરવો નહીં પડે, અથવા જો ડેટા ના આવે તો મેન્યુઅલી તમે ફિલ છે તે કરી શકો છો। પાસિંગ સ્ટ્રીમ અહીં સાયન્સ, આર્ટ્સ, કોમર્સ જે પણ સ્ટ્રીમમાંથી તમે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હોય તો સિલેક્ટ કરો। જો સાયન્સમાં હોય તો A ગ્રુપ અથવા B ગ્રુપ છે તમે પસંદ કરો। તમારી સ્કૂલ ગુજરાતમાં હતી કે ગુજરાત બહાર હતી, યસ અથવા નો તેમાં સિલેક્ટ કરી લ્યો। જો તમારે સાયન્સ હોય તો કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી અને ઇંગ્લિશના માર્ક્સ છે તમારે લખવાના રહેશે। ગ્રાન્ટ ટોટલ પણ અહીં છે તમારે લખવાનો રહેશે। જો ઓટોમેટિકલી ડેટા ફિલ થયેલ ન આવે તો તમારે મેન્યુઅલી બધા જે નંબર છે એટલે કે તમને જે માર્ક મળ્યા છે તે લખવાના રહેશે। તેમજ ગ્રેસિંગ માર્કની ગણતરી કરવી નહીં, બરાબર। અહીં ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે કે ગ્રેસ માર્કની ગણતરી કરવાની નથી। તેમજ જો વિદ્યાર્થી મિત્રો તમે સામાન્ય પ્રવાહમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબ ડેટા છે તમારે એડ કરવાનો રહેશે। હવે છે મિત્રો તમે આગળ ઉપર નીચે આવશો, તમારે કેટલીક ડિટેલ છે તે ફિલ કરવાની છે। તેમાં છે સૌપ્રથમ ફિઝિકલી હેન્ડીકેપ, PS કેટેગરીમાં આવો છો, યસ અથવા નો સિલેક્ટ કરો। વિડો, ઓર્ફન, વિધવા અથવા તો અનાથ, વિધવા બાળકને સંતાન છો અથવા તમે અનાથ છો, યસ અથવા નો છે તમે સિલેક્ટ કરી શકો છો।
તેમજ આગળ તમે આવશો તો અપલોડ ફોટોગ્રાફ, બરાબર. તમારા ફોટોગ્રાફ અને સિગ્નેચર છે અપલોડ કરવાના છે. તેની સાઇઝ છે 100 MB અને જેપીજી ફોર્મેટમાં છે. તમારું ફોટો સિગ્નેચર હોવું જોઈએ. ત્યારબાદ છે પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ. અહીં છે તમે પાસવર્ડ બનાવો, ત્યારબાદ છે તમે કન્ફર્મ પાસવર્ડ, તમે જે પાસવર્ડ લખ્યો હોય તે છે અહીં લખી દો. ત્યારબાદ છે આપણે લોગિન કરી શકીશું. આ બધી ડિટેલ તમારે ફિલ કરવાની રહેશે. આ બધી ડિટેલ તમે ફિલ કરો ત્યારબાદ આઈ અગ્રી બટન ઉપર ક્લિક કરી સબમિટ બટન ઉપર પ્રેસ કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન છે તે થઈ જશે. હવે છે મિત્રો તમને એક ઓટીપી આવ્યો છે મોબાઈલ નંબરમાં, તે ઓટીપી છે અહીં ફિલ કરો અને સબમિટ બટન ઉપર પ્રેસ કરો. મિત્રો તમે ઓટીપી દાખલ કરશો ત્યારબાદ આવી રીતના નવું પેજ ઓપન થશે. તેમાં તમારે અહીં ક્લિક કરવાનું છે અપલોડ ડોક્યુમેન્ટ પાર્ટ 2. જો તમારી પાસે ડોક્યુમેન્ટ અત્યારે તૈયાર હોય તમે છે અહીં ક્લિક કરી શકો છો, અથવા તમે અહીં ક્લિક કરી શકો છો ગો ટુ હોમ પેજ. તમે તમારા ડોક્યુમેન્ટ કે પાછળથી પણ એડ છે તે કરી શકો છો, પરંતુ તમે ફોર્મ ભરતા હોય તો અત્યારે જ બધા ડોક્યુમેન્ટ છે તમારે તૈયાર રાખવાના છે. મેં લાસ્ટ વિડીયોમાં તમને જણાવ્યા છે કે કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર છે તે પડશે. તો બધા ડોક્યુમેન્ટ છે તમે અત્યારે તૈયાર કરી લો, અથવા તમે રજિસ્ટ્રેશન કરીને અહીંથી છે તે ફોર્મ છે તે સ્ટોપ કરી શકો છો. 2-3 દિવસ પછી અથવા તમને ટાઈમ મળે ત્યારબાદ પછી તમે ફોર્મ છે તે ભરી શકો છો. પરંતુ આપણે બધા ડોક્યુમેન્ટ રેડી છે એટલે હું અહીં ક્લિક કરીશ અપલોડ ડોક્યુમેન્ટ પાર્ટ 2. મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબના ડોક્યુમેન્ટ છે તમારે તૈયાર કરવાના રહેશે. જે વિદ્યાર્થીને જેટલા ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય તે તમારે તૈયાર રાખવાના રહેશે. તેમજ જે વિદ્યાર્થી મિત્રો રજિસ્ટ્રેશન કરી લો ત્યારબાદ પાછળથી ફોર્મ ભરતા તેમના માટે છે અહીંથી લોગિન પર તમે કરી શકો છો. આઈડી અને 14 ડિજિટનો પિન તમારે ટેક્સ્ટ મેસેજમાં હશે. પાસવર્ડ છે તમે રજિસ્ટ્રેશન કર્યો છે ત્યારે બનાવ્યો છે. પાસવર્ડ છે તમે ભૂલી ગયા હોય તો ફરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરી તમે પાસવર્ડ છે નવો જનરેટ કરી શકો છો. કેપ્ચા ઇમેજ ફિલ કરો, સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે તમે જે નવું પેજ છે ડોક્યુમેન્ટ અપલોડનું ત્યાં પહોંચી જશો. આપણે ડાયરેક્ટલી ફોર્મ ભરીએ છીએ તેથી તે પેજ છે તો ઓપન થશે. હવે તમે જોઈ શકો છો તમારી સામે આવી રીતના પેજ હશે. ત્યાં છે તમારે અહીં ક્લિક કરવાનું છે રજિસ્ટ્રેશન ડિટેલ. ત્યાં છે તમે અપલોડ ડોક્યુમેન્ટ પાર્ટ 2 તેના ઉપર ક્લિક કરો. હવે તમે જોઈ શકો છો તે મુજબ બધા ડોક્યુમેન્ટ એડ કરવાના છે. સૌપ્રથમ છે 10th માર્કશીટ, ધોરણ 10ની માર્કશીટ એડ કરવાની છે. ત્યાં છે તમે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરો. તમારી ફાઇલ ઓપન થશે, માય ફાઇલ ફોનમાં ઓપન થશે. તેમાંથી તમે છે પસંદ કરી લો તમારે જે પણ ધોરણ 10ની માર્કશીટ હોય તે. ત્યારબાદ અપલોડ બટન પર ક્લિક કરો તમારી ફાઇલ છે તો અહીં આવી જશે. તમે છે તેને વ્યૂ પર કરી શકો છો અને ખોટી ફાઇલ પસંદ થઈ હોય તો તેને ડિલીટ પર તમે કરી શકો છો. ત્યારબાદ છે 12th માર્કશીટ, તો તેને પણ તમે પસંદ કરો. ત્યારબાદ તેમજ જો તમે ધોરણ 10 અને ધોરણ 12માં એક કરતાં વધુ ટ્રાય પરીક્ષા પાસ કરી તો તે બધી માર્કશીટ છે તમારે અહીં અપલોડ કરવાની રહેશે. તેમજ આધાર એટલે કે તમારા કાસ્ટ સર્ટિફિકેટ છે. એસસીબીસી વિદ્યાર્થી હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. તેમજ ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ ઈડબ્લ્યુએસ કેટેગરી સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. તેમજ જો તમે વિડીયો અથવા ઓર્ફન સંતાન હોય તો છે તમારે તે મુજબનું જે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાનું રહેશે. ફિઝિકલી હેન્ડીકેપ છે તેમને તેનું જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. તેમજ બધા વિદ્યાર્થી મિત્રોએ ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ એટલે કે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે. આ બધા ડોક્યુમેન્ટ છે તમારે અપલોડ કરવાના રહેશે. બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરી દો ત્યારબાદ તમારે અહીં ક્લિક કરવાનું છે કન્ફર્મ ડોક્યુમેન્ટ અપલોડ. ત્યારબાદ છે તમારે અહીં ક્લિક કરવાનું છે ટેક એપોઇન્ટમેન્ટ, એટલે કે તમારે કોઈ પણ નજીકનું હેલ્પ સેન્ટર પસંદ કરવાનું છે અને ત્યાં તમારે એપોઇન્ટમેન્ટ લેવાનું છે. જો તમે અત્યારે શ્યોર ના હોય કઈ જગ્યાએ મારે હેલ્પ સેન્ટર પસંદ કરવું તો તમે અત્યારે લોગ આઉટ કરી શકો છો અને પાછળથી તમે એપોઇન્ટમેન્ટ છે તે લઈ શકો છો. એપોઇન્ટમેન્ટ લેવા માટે તમારું જે પ્રોફાઇલ છે તેમાં તમે ફરીથી આવશો તો અહીં ક્લિક કરવાનું છે રજિસ્ટ્રેશન ડિટેલ. ત્યાં તમે જોઈ શકો છો એપોઇન્ટમેન્ટ ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ છે તમારી સામે આવી રીતના જે નવું પેજ ઓપન થશે તેમાં તમારું નામ લખેલ હશે, મોબાઈલ નંબર લખેલ હશે. તમારે છે અહીંથી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે, તમારે કયા જિલ્લામાં જવું છે. સપોઝ કે મારે અમદાવાદ જવું હોય તો હું ડિસ્ટ્રિક્ટમાં છે અમદાવાદ સિલેક્ટ કરીશ. ત્યારબાદ હેલ્પ સેન્ટરમાં તમારે છે સિલેક્ટ કરવાનું છે. તમને હેલ્પ સેન્ટર અહીં જુઓ કે અમદાવાદમાં ઘણા બધા હેલ્પ સેન્ટર જોવા મળશે. જીનેરા એટલે કે બીએસસી નર્સિંગ અને જીએનએમની કોલેજ છે આશારવા સિવિલ હોસ્પિટલ આ કેમ્પસમાં. ત્યાં જો તમારે જવું હોય તો તમે અહીંથી પસંદ છે તે કરી શકો છો. અહીં જુઓ કે ડેટ આપેલી છે, તમારે કઈ તારીખે જવું છે, એપોઇન્ટમેન્ટ ડેટ તેમજ એપોઇન્ટમેન્ટ ટાઈમ. તમને જે ડેટ અને ટાઈમ અનુકૂળ આવે તે મુજબ તમે ડેટ અને ટાઈમ પસંદ કરજો. અહીં સિલેક્ટ વન કોઈ પણ એક રાઉન્ડ છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારે જે ડેટ અને ટાઈમ છે તે સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ છે તમે નીચે આવશો તો અહીં જોઈ શકો છો ટેક એપોઇન્ટમેન્ટ લખેલ છે. ટેક એપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારે એપોઇન્ટમેન્ટ પર કન્ફર્મ થઈ જશે. ત્યારબાદ તેને તમે પ્રિન્ટ કરી શકો છો તમારે પ્રિન્ટ કરવી હોય તો. આવી રીતના તમારું સંપૂર્ણ ફોર્મ છે તે ભરાઈ ગયું છે. સૌપ્રથમ પહેલા સ્ટેપમાં આપણે પિન પરચેસ કર્યો. તમારા ટેક્સ્ટ મેસેજમાં યુઝર આઈડી અને પિન છે તે આવી ગયું છે. ત્યારબાદ આપણે રજિસ્ટ્રેશન કર્યું. ત્યારબાદ આપણે બધી જે ડિટેલ હતી તે એડ કરી અને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા. તે પાર્ટ 3 હતો અને પાર્ટ 4 છે તેમાં આપણે એપોઇન્ટમેન્ટ લીધી. આમ 4 સ્ટેપમાં છે તમારું સંપૂર્ણ પેરામેડિકલ ફોર્મ છે તે ભરાઈ જશે. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો. આવી જ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.
નર્સિંગ, ફિઝિયોથેરાપી, જીએનએમ, એએનએમની કોલેજ કેટલી છે તે બધું જાણવા માટે તમે પેરામેડિકલ પ્લેલિસ્ટ છે તેને વિઝિટ કરો. શોર્ટ વિડીયો પણ બનાવેલા હશે. તેમજ પેરામેડિકલ, મેડિકલની સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને જ્યાં સુધી એડમિશન મળી જશે, હોસ્ટેલ, સ્કોલરશિપના વિડીયો, ત્યાં સુધી બધી જ માહિતી તમને આપણે આ યુટ્યુબ ચેનલ પરથી પ્રોવાઈડ કરવામાં આવશે. તો આ ચેનલને સાથે તમે મિત્રો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. આવી જ અવનવી અપડેટ મેળવવા માટે તમે રોજે આપણી ચેનલની મુલાકાત લેતા રહો. તેમજ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તમે મને ફોલો કરી શકો છો. તેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ તમને આન્સર આપી શકું. ઓકે, ઓલ ધ બેસ્ટ.